ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી કોંગ્રેસ સત્તાથી દૂર છે અને સત્તા મેળવવા માટે કોંગ્રેસ હવા ત્યાં તો ઘણા મારે છે, પરંતુ ગુજરાત કોંગ્રેસનો આંતરિક કકડાટ જ એટલો છે કે નેતાઓ એકબીજાથી ખેંચતાણમાંથી જ ઊંચા નથી આવતા। ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે તેવો ઘાટ હંમેશા સર્જાતો હોય છે। આવામાં જિગ્નેશ મેવાણી મુદ્દે ગુજરાતમાં ફરી એકવાર કોલ્ડ વોરની વાતોએ ચર્ચા જગાવી છે। આ વખતે જિગ્નેશ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની વાતને લઈને મામલો ગરમાયો છે। આપને યાદ હશે કે ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને રેસના ઘોડાને લાવીને લગ્નના ઘોડા દૂર કરવાની કવાયત હાથ ધરી હતી। ત્યારથી જ અનેક નેતાઓ પોતાની જવાબદારીથી કિનારો કરી લીધો છે, પરંતુ હવે આંતરિક વિખવાદ વધી રહ્યો છે। કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવવા મુદ્દે કોલ્ડ વોર શરૂ થઈ ગયું છે। મેવાણીને કાર્યકારી અધ્યક્ષ ન બનાવવા ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ કૂદી પડ્યા છે। કોંગ્રેસના યુવા અને આક્રમક નેતા તરીકે જિગ્નેશ મેવાણીની છબી ઉભરી રહી છે। મેવાણી જે રીતે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે તેનાથી ગુજરાત સરકારના પેટનું પાણી ફરી એકવાર હલવા લાગ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસને સજીવન કરવાની દિશામાં પ્રાણ પુરાઈ રહ્યા છે। પરંતુ મેવાણીની આ આક્રમકતા પક્ષના જ કેટલાક નેતાઓને પસંદ નથી આવી રહી। આ કારણે પક્ષમાં ટાંટિયા ખેંચ ફરીથી શરૂ થઈ છે। જિગ્નેશ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવવા મુદ્દે કોંગ્રેસ પ્રદેશના બે જૂથ આમને સામને આવી ગયા છે। એક પક્ષ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની તરફેણમાં છે, તો બીજો પક્ષ તેના વિરોધમાં। વિરોધ પક્ષ મેવાણીને કટ્ટુ સાઇઝ કરવાના પ્રયાસોમાં છે। ત્યારે આ બધાની વચ્ચે સૂત્રો મુજબ એવી ચર્ચાઓ છે કે ગુજરાત કોંગ્રેસમાં સતત વિવાદોમાં રહેતા નેતા ભરત સોલંકી જ મેવાણીને અધ્યક્ષ ન બનાવવા મેદાને પડ્યા હોય। ચર્ચાઓ એવી ચાલી રહી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના મળતિયાઓને ટિકિટ અપાવવા માટે ભરતસિંહ સોલંકીએ અત્યારથી જ માહોલ ઊભો કરવાનું શરૂ કરી દીધું છે। અમિત ચાવડાએ પણ પોતાની નવી ટીમમાં આક્રમક નેતાઓને સામેલ કર્યા છે। જિગ્નેશ મેવાણી ઉપરાંત લાલજી દેસાઈ, ગેનીબેન ઠાકોર, પાલ આંબલિયા, અનંત પટેલ, કિરીટ પટેલ, વિમલ ચુડાસમા જેવા આક્રમક નેતાઓની તેજ તર્રાર ટીમ બનાવી છે। જિગ્નેશ મેવાણી પણ સરકાર સામે મોરચો સંભાળવામાં સક્ષમ રહ્યા છે। આવામાં તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની હિલચાલ ચાલી રહી છે। તેમાં કેટલાક નેતાઓ હવનમાં હાડકાની જેમ રોડા નાખી રહ્યા છે। ચર્ચાની વાત એ છે કે આ મુદ્દો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે। કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી આ વાત પહોંચી ગઈ છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ તો પહેલાથી જ ભરત સોલંકીથી નારાજ છે। ત્યારે કોંગ્રેસ શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે કોંગ્રેસમાં આ ટાટિયા ખેંચને લઈને, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।